31 ડિસેમ્બરને લઈને અરવલ્લી જિલ્લામાં પોલીસે સઘન ચેકિંગ કર્યું છે। ગુજરાત રાજસ્થાનની સરહદે અવરજવર કરતા વાહનોમાં તપાસ કરવામાં આવી। દારૂના કેસ માટે ખાસ તાલીમ અપાયેલા શ્વાનની મદદ લેવાઈ હતી। 29 ચેકપોસ્ટ અને 250થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા। પોલીસે છેલ્લા 15 દિવસમાં 3 કરોડથી વધુ કિંમતનો દારૂ પકડ્યો છે। છેલ્લા 2 દિવસમાં કોમ્બિંગ દરમિયાન દારૂના 101 કેસ નોંધાયા છે। એટલે ટોટલ 29 ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે। ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી 5 જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે। ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ 250 જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે। 31 ની ઉજવણીને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ એલર્ટ બની છે। અરવલ્લી જિલ્લા શામળાજી રતનપુર ચેકપોસ્ટ ઉપર વાહનોની સઘન પોલીસ ચેકિંગ શરૂ કરી દેવામાં આવી છે। 29 જેટલી ચેકપોસ્ટ ઉપર 250 કરતા પણ વધારે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે। 24 આંતરરાજ્ય 5 સ્થાનિક હંગામી ચેકપોસ્ટ બનાવાઈ છે। દારૂની હેરાફેરી અટકાવવા ચુસ્ત પોલીસ વાહન તપાસ શરૂ કરાઈ છે। નવા વર્ષના આગમનને લઈને બુટલેગરો સક્રિય બન્યા છે, જેના વિરોધમાં પોલીસ ખૂબ સખતથી ચેકિંગ કરી રહી છે। ડોગ સ્ક્વોડ છે, અલગ અલગ પોલીસ જવાનો છે, 250 કરતા પણ વધારે પોલીસ જવાનોથી ચેકિંગ શરૂ કરી દેવામાં આવી છે। એટલે ચોક્કસપણે અરવલ્લીની રતનપુર શામળાજી ચેકપોસ્ટ અને અન્ય ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાઈ છે। કેમેરામેન નાજીમની સાથે તસ્લીમ સુતાર, BTV રતનપુર।